અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતા નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે. અને આવું જ એક ચમકતું ઉદાહરણ છે તુષારભાઈ ચૌહાણ, જેમણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે આશરે 350 વીઘા જમીન પર ડ્રેગન ફ્રૂટ, તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. જોઈએ આજના ખેતી વિષયક વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે એક ખેડૂતે 350 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટ, જામફળની બાગાયતી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે સફળતાનો રાહ ચીંધ્યો છે. તો અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતા નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો દાખલો બેસાડ્યો છે. અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે એક ખેડૂતે આશરે 350 વીઘા જમીન પર ડ્રેગન ફ્રૂટ, તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની સાથે જ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તો બાગાયતી વિભાગના માર્ગદર્શન અને તેમના સતત પ્રયત્નોથી આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ અપનાવીને ખાસ કરીને તાઇવાન પ્રજાતિના જામફળ અને ડ્રેગનનું વાવેતર કરવામાં આવ્યું છે. તો હાલમાં શિયાળામાં જામફળના પાકની બજારમાં માંગ છે અને તેમની સામે તેમને ભાવ પણ સારા મળી રહ્યા છે. તો આ સાથે જ તેઓ 20 થી 25 જેટલા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. તો અરવલ્લી જિલ્લાના આવી બાગાયતી ખેતીનો ઝડપી વિસ્તાર થઈ રહ્યો છે અને પરંપરાગત અનાજની ખેતી સાથે સાથે ડ્રેગન ફ્રૂટ, જામફળ, પપૈયા, લીંબુ વગેરે વર્ગના ફળો તેમજ શાકભાજીની ખેતી કરીને અનેક ખેડૂતો પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તો આ ખેતીથી પાણીનો વધુ પડતો વપરાશ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને બજારમાં મળતા ઊંચા ભાવને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. અને આ ફાર્મ આજે અરવલ્લી તેમજ આસપાસના વિસ્તારમાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. તો ઘણા ખેડૂતો તેમના ફાર્મની મુલાકાત લઈને નવી ટેકનિકો શીખવા પણ આવી રહ્યા છે અને પોતાની જમીન પર પણ આવા પાકોનું વાવેતર કરવાના વિચારો કરી રહ્યા છે. તો આ સફળતાએ સાબિત કર્યું છે કે સરકારી યોજનાઓનો સાચો અર્થમાં લાભ લઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીએ અને મહેનત કરીએ તો ગુજરાતનો ખેડૂત દેશનો સમૃદ્ધ ખેડૂત બની શકે છે. તો આજના યુવા ખેડૂતો ગુજરાતની ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે અને સાથે જ બીજા ખેડૂતોને પણ પરંપરાગત ખેતીમાંથી બાગાયતી ખેતી તરફ વળવાનો સફળ માર્ગ બતાવી રહ્યા છે. વધુ વિગતે સાંભળીએ ખેડૂત તુષારભાઈ ચૌહાણ પાસેથી. હું તુષાર ચૌહાણ, અમૃતભાઈ, ગામ લચ્છાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમારે ત્યાં લચ્છાઈમાં 250 થી 300 વીઘાનું ફાર્મ છે, જેમાં 12 વીઘામાં જામફળ, 15 વીઘામાં ડ્રેગન ફ્રૂટ તથા 60 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું છે. જેમાં જામફળીનું વાવેતર 3 વર્ષનું છે. લાસ્ટ યર અમારા જામફળીમાંથી 8 લાખની આવક થઈ છે તથા આ વર્ષમાં પ્રોડક્શન ચાલુ છે. તથા જે ડ્રેગન ફ્રૂટ છે એમનું વાવેતર 8 મહિના જૂનું છે, જેનું અંદાજિત ઉત્પાદન 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. તથા બટાકામાં પણ 3-4 મહિનામાં પ્રોડક્શન આવી જશે. એના સિવાય વાત કરીએ તો અમારા ફાર્મમાં હાલ 3 પાકનું વાવેતર છે, જેમાં જામફળ, ડ્રેગન ફ્રૂટ અને બટાકા છે. આનો આઈડિયા મને બાગાયત ખાતા, ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી ક્રોપિંગ કર્યું છે તો કેવી રીતે આ આઈડિયા એનાથી શું ફાયદો થાય? તો મલ્ટિપલ ક્રોપિંગ કરવાનો આઈડિયા અમને ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી ક્રોપ કરવાનો ફાયદો એ છે કે ઇન કેસ અગર એક ક્રોપ ફેલ થાય છે તો બીજા ક્રોપમાંથી પણ તમે પ્રોડક્શન લઈ શકો છો. અને મલ્ટિપલ ક્રોપિંગ કરવાથી આપને ભાવ પણ અલગ અલગ રીતે સારો મળે છે. કે એક ક્રોપથી અમુક ટાઈમ ભાવ અપડાઉન રહેતો હોય છે, પણ અલગ અલગ ક્રોપ કરશો તો તમને સારો એવો ભાવ પણ મળી રહેતો હોય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 TV ન્યૂઝ. નમસ્કાર.